સાઇટની અંદર તમારું સિંગલ સાઇન ઓન પોર્ટલ કરીને એક SSO આઈડી છે એ જનરેટ કરવાનું થશે. એટલે કે તમે જ્યારે નવું એકાઉન્ટ બનાવશો ત્યારે તમારો એક SSO આઈડી કરીને એક તમારું આઈડી જનરેટ થશે અને આ જે SSO આઈડી હોય એ અને તમે જે પાસવર્ડ સેટ કર્યો હોય એના દ્વારા જ તમે આગળ તમારું એકાઉન્ટ લોગિન કરીને બધા ફોર્મ ભરી શકશો. ઇન કેસ તમારું ડિજિટલ ગુજરાત ઉપર આની પહેલા ગમે ત્યારે એકાઉન્ટ બનાવેલું હોય અને એ એકાઉન્ટની અંદર તમારી SSO આઈડી કઈ રીતે જનરેટ કરવું તો એના વિશે આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે. એની લિંક જોવા ત્યારે આઈ બટન ઉપર બતાતી હશે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. પરંતુ ડિજિટલ ગુજરાત ઉપર તમારું અત્યાર સુધીમાં એકેવાર એકાઉન્ટ બનાવેલું ન હોય અને નવું જ તમારે એકાઉન્ટ બનાવીને SSO આઈડી તમારે જનરેટ કરવાનું થતું હોય તો એ કઈ રીતે કરવું એના વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોતા જાવી. તો સૌપ્રથમ તમારે ગૂગલમાં ડિજિટલ ગુજરાત ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું. એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે, તમારે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. અથવા આ રીતનું પેજ આવે તો તમે લોગિનની અંદર સિટીઝન લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ આવી જશે અને આ વેબસાઇટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. એની ઉપર ક્લિક કરશો એટલે સીધું આ પેજ ઓપન થઈ જશે. હવે જો તમારું આની અંદર નવું જ તે એકાઉન્ટ બનાવવાનું થતું હોય તો અહીં નીચે ડાબી બાજુ સાઇન અપ ફોર SSO આઈડી કરીને એક ઓપ્શન આપેલો છે, તો આપણે આની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે જો આપણું આની અંદર એકાઉન્ટ બનાવવા માટે એ સિલેક્ટ ટાઈપની અંદર તમને 4 અલગ અલગ ઓપ્શન જોવા મળશે. એમાં એક છે આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ અને એક ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ. ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ છે એ મોસ્ટલી ઘણા આગળ નહીં હોય, તો મોસ્ટલી આપણે 3 ઓપ્શન લાગુ પડશે, આધાર, પાન અને રેશન કાર્ડ. તો 3માંથી કોઈ પણ તમે સિલેક્ટ કરીને તમારું એકાઉન્ટ બનાવી શકો છો. પરંતુ બને તો જો આધાર કાર્ડની અંદર બધું ઓકે હોય તો આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરી લેવાનું, જેથી આપણું એકાઉન્ટ બનાવવામાં સરળતા રહે. જો તમે આધાર સિલેક્ટ કરેલું હોય તો આ જે આધાર નંબરનું જે બોક્સ આપેલું છે એની અંદર તમારો જે આધાર કાર્ડ નંબર હોય આખો એન્ટર કરી દેવાનો. પછી આ જે કેપ્ચા બતાવતા હોય એ કેપ્ચાના બોક્સની અંદર એન્ટર કરીને સેન્ડ OTP એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એની અંદર એક OTP આવ્યો છે, એ OTP તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો અને પછી વેરીફાઈ OTP એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આયા આપણા આધાર કાર્ડની અંદર જે આપણો ફોટો હોય, નામ છે, સરનામું છે, ડેટ ઓફ બર્થ છે, જેન્ડર છે વગેરે એ લખેલી આવી જશે. એ ગ્રે કલરની અંદર લખેલું છે, એની અંદર આપણે કઈ ચેન્જ નહીં કરી શકવી. બાકી આ જે સફેદ કલરના બોક્સ છે એની અંદર આપણે માહિતી એન્ટર કરવાની થશે. કઈ રીતે કરવાની આપણે જોઈ લેવી. તો જો આ પેલું છે ફર્સ્ટ નેમ ઇંગ્લિશ, તો આ જે બોક્સ છે તમે એના ઉપર ક્લિક કરશો એટલે નીચે તમારું નામ, અટક અને તમારા પપ્પાનું નામ લખેલું આવી જશે. જે આધાર કાર્ડની અંદર લખેલું છે સેમ અહીંયા લખેલું આવશે. તો ફર્સ્ટ નેમની અંદર તમારું જે નામ આવતું એ તમારે આમાં જે લાગુ પડતું એ સિલેક્ટ કરી લેવાનું. પછી મિડલ નેમની અંદર તમારા પપ્પાનું જે નામ આવતું એ તમારે આનાથી સિલેક્ટ કરી લેવાનું. અને લાસ્ટ નેમની અંદર તમારી જે સરનેમ હોય તમારે આનાથી સિલેક્ટ કરી લેવાની. એવી રીતે ગુજરાતીની અંદર ફર્સ્ટ નેમની અંદર તમારું જે નામ હોય ગુજરાતીમાં એ તમારે સિલેક્ટ કરી લેવાનું. અને પછી મિડલ નેમની અંદર ગુજરાતીમાં તમારા પપ્પાનું જે નામ હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી લાસ્ટ નેમની અંદર ગુજરાતીમાં તમારી જે સરનેમ હોય તમારે સિલેક્ટ કરી લેવાની. પછી આ એડ્રેસ અને ડેટ ઓફ બર્થ અને જેન્ડર એમને રહેવા દેવાનું. પછી આપણે થોડા નીચે આવી આવી. હવે આપણે અહીંયા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખવાની થશે. તો આપણે જે પણ મોબાઈલ નંબરથી એકાઉન્ટ આપણું ડિજિટલ ગુજરાત ઉપર બનાવવું હોય એ મોબાઈલ નંબર તમારે એન્ટર કરી દેવાનું. આધાર કાર્ડ સાથે નંબર લિંક હોય કે ન હોય એ કંઈ કમ્પલસરી નથી, પરંતુ ડિજિટલ ગુજરાત ઉપર તમારે જે મોબાઈલ નંબરથી એકાઉન્ટ બનાવવું હોય એ જ મોબાઈલ નંબર તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. અને પછી સેન્ડ OTP એના ઉપર ક્લિક કરી દેવાની. તમારા મોબાઈલ નંબરમાં એક OTP આવ્યો છે, OTP તમારે આ એન્ટર કરી દેવાનું. એવી રીતે આ ઈમેલ આઈડી તમારે જે રાખવું એ એન્ટર કરી દેવાનું અને પછી સેન્ડ OTP એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારા ઈમેલ આઈડીમાં પણ એક OTP આવ્યો છે, OTP તમારે આ એન્ટર કરી દેવાનું. અને મોબાઈલ નંબર અને ઈમેલમાં જે OTP આવે એ OTP તમે એન્ટર કરશો પછી તમારે વેરીફાઈ OTP બંને જગ્યાએ ક્લિક કરી દેવાનું. એટલે તમારું OTP છે એ વેરીફાઈ થઈ જશે. પછી છે પાસવર્ડ, તો પાસવર્ડ આપણે સેટ કરવાનો થશે. તમે આ બટન ઉપર ક્લિક કરશો એટલે કઈ રીતે પાસવર્ડ રાખો ને એ લખેલું આવી જશે. એમાં તો પાસવર્ડ સેટ કરો એની અંદર મિનિમમ એક પહેલી ABCD નો અક્ષર હોવો જોઈએ, પછી બીજી ABCD નો અક્ષર હોવો જોઈએ, પછી એક સ્પેશિયલ કેરેક્ટર હોવો જોઈએ અને કોઈ નંબર હોવા જોઈએ. એવી રીતે તમારે સેટ કરવાનું થશે. એ તમે લખતા જશો એમ નીચે આ જે ચોકડી છે એ ગ્રીન ટીક થતી જશે. જો મેં તમને જેમ કીધું એવી રીતે પાસવર્ડ સેટ કરશો એટલે બધી ગ્રીન ટીક આવી જશે. પછી તમે જે પાસવર્ડ એન્ટર કરો એની પાસવર્ડ ફરીથી કન્ફર્મ પાસવર્ડ ની અંદર એન્ટર કરી દેવાનો. પછી આ જે કેપ્ચા બતાવતા હોય એ કેપ્ચાના બોક્સની અંદર એન્ટર કરી દેવાના. પછી આ જે બોક્સ બતાવતો હોય એની ઉપર ક્લિક કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલી થઈ જશે. એટલે તમારા SMS ની અંદર તમને એક SSO આઈડી મોકલી દેવામાં આવશે. એ SSO આઈડી થી તમારે સાચવીને રાખવાનો. ભવિષ્યમાં જ્યારે આપણે એકાઉન્ટ લોગિન કરવાનું થાય ત્યારે એની જરૂર પડશે. અને એ જે SSO આઈડી છે GJ કરીને શરૂ થતો હશે અને ટોટલ 12 અક્ષરનો આખો તમારો SSO આઈડી હશે. હવે આપણું